ભૂંડિયો તો જેટલા ઘઉં પાડ્યા બોલો જોને મો તમે હાઈવે ખુલ્યો ને ફાટ ને હરી જાય એક તો માર ઘઉં કમ્પ્લીટ પાચી ગયા બધા કરી જવાના અને પેલો લાલ્યો 400 રૂપિયા આલું તો કે માર દારી નહીં આવું કે તાપનું કોણ ઘઉં વાટે લ્યો બેઠા ખાતા છી ચા ના હોય નું નાટક કરવાનું ભાઈ મજૂરી કરતા જોર આવે છે ના હોય નો નાટક મારા ઘઉં નો તો જો અમે ચિકન ચોહી લાવું દારીઓ અમે તો દારીઓ મુગા ભાવ આલું તોય નહીં આવતો અને હું લે એકલો બફમ કરું છું લે કોઈને ભાઈ આ ઘઉં વઢાવે અમાર તે ઘઉં વઢાણ કાલી વઢાણ ચાલુ કરી નાખતા દારીઓ છો मला 400 રૂપિયા આલે દારીઓ નહીં મળતો અલે આ ગોડા તું દારીઓની હું કા ચિંતા કરું છું હું નહીં આપણે બે નહીં તું ના વડીએ કે આટલો બધો અલે આ આપણે બે નહીં તું તાર ઘેર થી લેતા જે માં ડોસી લેતા 4 જણો તો 4 જણો વાટી દઈશું હા એ વાત સાચી બાકી પેલા લાલી વન તો 400 રૂપિયા આલવા કરતા પણ ના આયા કે તાપમાં ના મજા એ હારું કરી બરો બાપા 4 જણો કાલી વાટવાનું ચાલુ કરી નાખે તો આપણે બેન ખાલી ઘઉંની ટેન્શન હતી બાકી તો કોઈને એન્ડી ભરાઈ દીધી તમને પૈસા આલવાના મને ખબર કે પૈસા મળી જાય તમને અલે ગોડા તું પૈસાની મારા કર વાત ના કરે પણ ભાઈ મારા ગમે તે પણ હાલ દેવા પણ કુકદા તમાર પાહુ ના એ તો છોકરો પૈનાન થાય ને તાન તો એક વખત મને ટોકો કરજે અત્યારે પૈસાની જરૂર નહીં મને હા તે વખત ટેકો કરી દે મને તો કોઈ વાંધો નહીં હા તને અમે તો બોર પર જઈને ઊંઘ આટલા બફા ના કરે એકલો પોણી બોણી પી જા તું ખાઈને આવ્યો ને ઓ અમે તો ઊંઘ આવી જાય ખાઈને આવ્યો ને ઊંઘી આવી જાય કારણ કે આજે હતું ને મને ઘઉંનું ટેન્શન હતું હા ત્યાં બોર ઉપર જાય તા હું થોડું આટલો ઓટો મારવા આવ્યો છું તેમાં પછી આવું બાકી તો માં કોઈ ચિંતા નહીં આ ઘઉં વઢાઈ જાય એટલે બહુ થઈ ગયું હા તે વાંધો ને અને તમે ખાઈને મને ખાવાનું બાકી છે એટલે થોડું આટલે હજી પોણી આવવાનું હોય ને ઘઉંમાં તે જોવા આવ્યો છું કે નેક બે ખસે હ કે નહીં ફટાફટ પછી આઈને ખાઈને ઊંઘી જજો થોડા તાપનું નકર બે ફોન થઈ ગયો અલા ઈકને જાવ આ જોઈ ઈકને જાવ હું કહું કરતા બોલો ને કેવું છે તેમ જેવું ચાલે કયો બસ એવું બધું ચાલે છે તેમ તો એંડા બેંડા કઢાયા છે 2-3 દાડા પહેલા હજુ વેકવા મોકલ્યા તો બિલ માં કેવું રહે જોઈએ થોડું ઘણું અમારે યાર આ જો જે ઠેસર બેસર આવવાનું યાર હે ને ઘઉં છે કે ઓ કહું છે બરોબર થોડું કંટાળ રહી યાર ચાલ એટલે યાર આ તલાવનું આ કારુબા પંકુભાઈ આવો બેહો કેવું ચાલે શાંતિ ક્યાં શાંતિ હે યાર બધું છે ખાલી શાંતિ સિવાય શાંતિ નહીં કારભાઈ એક વાત ખબર હે તમને આ મોટા માણસો થઈ ગયા એવું હા તમ ખબર હા 1.5 કરોડ આયા ઓહો આપડે પેલી ખેતરવાળી જમીન નથી હોય રોડ ઉપર હતી રે વેચી મારી હોય હા એટલે 1.5 કરોડ આયા પણ એનું શું કરવું એ આગળ વિચારવું એક જો કેવું સારું હગું મળી જાય બાજુમાં જમીન હોય ને તો એની બાજુમાં જમીન લેવી એવું છે એમ હા તો ગોમત લેવાનો વિચાર ગોમ જ નતા કોક નો છે બદલાઈ ગયો ને બદલાઈ ગયો કલર જ નહીં બદલવાની જેમ આપડા સરપંચ આઈને નહીં બદલાઈ જતા ગોમ એમ થોડા નહીં બદલાણે લાગતા પૈસા આ કઈ યાર આમાં આ જો ના તલાવની વાત ચાર નહીં નાખી પણ નહીં શાર મિલતા સરપંચ વાત સાચી એવી રીતે હોને એમાં થોડો આમ હું કહું છું હા બધું ઠીક પણ એક તમારી વાત અમને કહેતો તો નહીં રહી જઈ યાર અધૂરી ઓવા કહી દો કે એટલે આપણે પેલા દુરજીન મગુબા બે ભાઈઓ ઓળખ્યા ઓળખ્યા નહીં યાર પંકુબા તમારે શેઢા પાડોશી યાર સીધા પાડોશી તમારા બાજુમાં નહીં જમીન તમે દુરજી બાજુ મેં રાગ બાકી આમ જબ્બર આવો બે ભાઈઓ ના કેવું એ વાત તો સાચી હો. રાગે જબ્બર હા હમણાંની જ વાત છે યાર આપડે આ મગુન છોકરો પાસે ના ખબર છે તાને દુરજી ને એફડી હતી આટલાથી 2 મહિનો દક તોડ નાખી બોલો હા એક વખત પૈસા ઉપાડીને માં ગુફા ના લેતા એવું કોક હતું ને એટલે જબરું કહેવાય એમ ઓમ નકર કોઈ હાલે યાર હગા ભાઈ ના તાલ ચો કોઈ હાલતા છે યાર મારે એ વખત જમીન વેચવાની હતી મોટી ટેકો કરી દે હતી એવું નહીં તમે જબરો ટેકો કરો ખબર તમને ના ના એ કરવું હજી વહન દારીઓની જરૂર પડશે તે આવજો કે એ તો એ બીજી વાત તમને ખબર એ મગુભાઈ નથી મને ટેકો કરો ને પણ આ તો તાન દુરજીને આપડે બૈરી બીમાર પડી ને જે દર એ દર મગુભાઈ એવા બૈરીને બધા દાગીના વેચી માર્યા ખબર તમને એવું રાગ એટલે જબર એમ કેમ કે આવું પર બે ભાઈઓ ને એમ કે રાગ જબરો યાર આજના જમાનામાં કલયુગમાં એમ કે રાગ આવો મને નહીં પોહાતું ચમલે કળિયુગમાં આવો રા અમે તું માણસ એવું હું ને પંકા કોકના રાગ આવતો ને તને ના ગામમાં બરોબર અલે એવું નહીં નરેશભાઈ રાગની વાત ચો કરી પણ આ કળિયુગમાં આવો રાગ આવે એટલે સારું કહેવાયું હોય આ સારું જ કહેવાય ને નરેશભાઈ હા મારી વાત સાંભળો હા મારે યાર
જમીનના લોચા ને થોડા હોવે. આ જવું પડશે કે હા તો તમે જો વાંધો નહીં એટલે કાર ભાઈ તમારે થોડું કોક- મારે ને કરવાનું જ છે કે મારે હજુ એંડાનું બિલ મારે જાય હા વકીલ આઈને ઉભો રહ્યો હાર જો વાંધો નહીં હું થોડો આડો કરું મારે થોડો થાક લાગ્યો છેલ્લી વાર ગવાર વાઈ લીધો આ જીવન અમે ના વાવ અલે આ પંકા ભલાદમી તને ખબર પરસ લે અરે આટલી ગરમીમાં ખેતરમાં આટલા આવું તને ખબર પરસ કારો મેસ પડી જાય આમાં શું જ ને હા તે હું જ ન અમે તું એ તો નવાય જ નહીં એટલે હું કહું આ શેતરન હા આ હું આવ્યું ગવારમાં આયા હન આ એ જ જોવા આવ્યો તો મુએ એવું આ હું એ પેલા ઘઉં જોવા આવ્યો તો ધુરિયાના ગાલે ઘઉં વઢવાન ચાલુ થવાના હે ને તે હું ધુરિયા ઘેરથી માં ડોસી ચાર જણો વાઢવાના હ અને મારા ખેતરમાં હજી પોણી આવવાનું છે એટલે હું એ જોવા જ આવ્યો તો આટલે મગુભાઈ એક વાત કહું કઈ વાત કયો નહીં યાર ખોટું જ ના લાગે ને પેલા વાત કયો ને પછી ખોટું લાગે કે સારું લાગે પછી તો જોવા હે તમારે 8 વીઘા જમીન હે. હા જમીન હન એ તો ખરી એ બધી પેલા પામાં હા હન અને 9મો એક કટકો વધ્યો આ પામાં હા એ રહ્યું પેલું ઘઉં વાળું તો આપણે વકીલ કરી દઈએ અને એ જમીન તમે મને હાલ દો અલે વકીલી ચો વાત કરું એકી લાફતાને પારી નાખેલી એ તો ખબર પરસ એ અમાર બાપ દાદાની જમીન છે અને અમાર બે ભાઈઓ વચ્ચે યાર ભાગમાં આપી છે ને તું ભાગલા પર કહું છું એટલે આ મગુભાઈ હું નહીં કહેતો તમારા 8 વીઘા તો અમારે એક આ સાઈડ રહી ગયો એટલે મેચિંગ ચમનું થાય ને મારા એક શેઢો હોય તો આમ કમ્પ્લીટિંગ કે મેચિંગ આવી જાય જમીનની વાત કરતો ના કે તારું શું કારું મેં છે ને વધારે કારું થાય છે કે લાફો થપાય તને હા એટલે અત્યારે તો બોલી છે હા વાંધો નહીં પણ જો તમારા બે ભાઈઓમાં રાગ આવતો હતો ને બેવાને જુદા ના કરું તો મારું નામ પંકો નહીં એટલે આ સમજો હું આજકાલ લાયેલા મને મારી જમીન વેકા એ વિગોય નહીં મેલું મગુ મને મેનું મારી ગયો હા ને જબરું કહી ગયો ઓહન વેતરે વગર તો હું જપે જ નહીં પણ મગુ મને એવો નહીં પણ હા ધૂરો ભોરો માણસ જો એને કોક કરીને મોનવામાં આવે તો આપણું કામ થઈ જાય પણ એ વાત સારું એ વાતે જ અમને નાખું પણ વાતો નહીં પંકુભા સીધી વાગરી જીરા નાખે ને તો આગરી આડી કરી દઉં મચેરી નાખું પણ આજ નહીં મેળવાનું આ કાપીને લઈ ખાઈ નો આમ પડ્યો હા ચંપલ બંપલ ચોક આગળ ગુરજી હવે આવો ને. તમે તો જબ્બર ઊંઘ ગયા એસી બેસી ને આતે હા એટલે પેલું શાક નું બાદ થઈ ગયું ને તો એટલે હું ગાઈ ગઈ ખાઈ બે ઓ ને તાર એક બાજુ પેલા આદમી પછી ખાઈ લેવું પડે ઓહો ખરેખર તાપ અત્યારે એટલો હે ને તાપની તો કોઈ વાત ના કરે હો ભાઈ તાપ જેવો પડે ને કોક મોડું નો મહી નાખો હું ખેતરમાં ગયો તો ગવાર જોવા અત્યાર બપોરે એટલે જોતા ઉપર એમ પોણી આવે નહીં આ પાઉ તમારે તો અમે બપોરે જવાનું ટાઈમ મળે ને જોઈ આવેલા બે પોણ મારે હ અમે ત્રીજું વારવાનું એ નહીં પેલી વાત સાચી તમે જમીન કોક આગળ પછી વેચી મારી એટલે વેકવી તો નથી પણ એ વેકાઈ જાય કોક કરોડ રૂપિયા ભાવ મળ્યો પાછો કરોડ રૂપિયા તો ભાવ મળ્યો પણ ધુરજી હા એમાં એવું નહીં જો જમીન વેકવાની એટલે કોક તો કારણ છે હોય કે નહીં? દરેક નું હોય ભાઈ કોક આગળ પછી પૈસાની જરૂર પડી એટલે વેચી હોય હા આ પૈસો ટકી રહેતો હે ના ટકે તો બહુ ના ટકે કરોડ હોય કોઈ 2 કરોડ હોય ટકતા છે અત્યારની હું ઘરે પડવાનું ના ટકે અને તમારે 4 વીઘા 4 વીઘા બે ભાઈઓ ભાગમાં આવ્યું અમાર તો સદને ભગવાન માતાજીની દયા છે હે પેલું નવમું હે તો પડ્યું હે આપણે જોરી હા એ તો તમાર બાદ આવી તાહુ તે તમારા બાદ આવ્યા હતા એટલે કહો અહીંથી ને આગળ તો ભેગો થતો જાઉં હા હા તેમાં ઘેર માં જો તો ખાતા બાતા તો એમાં ખાવા જ જવું પણ આ તો વાત કેવી હતી તમને હાની વાત પછી એ જમીન ટુકડો હ હા એ વેચી મારો તો સારું ને પણ અમારે તો જો વેચવાની જરૂર છે અને એમ નહીં કહેતો જો તાર એ જમીન હા એ બહુ દૂર પડે તમારે એના કરતી તમે મને હાલ દો ને હું તમને પૈસા હાલ દઉં ના ના એ તો બરાબર ભલે આગી પડતી પણ એટલું પગ તો છૂટા થાય એટલું વધુ નહીં અમારે વેચવાની જરૂર નહીં અને અમે મારે થોડા પૈસા પર હાથ હાલ દો ને જમીન લઈ લઉં ના ના એ તો મને વેચવાની થશે ને તાર કઈ શું તાર લઈ લેજો ઓમ નહીં મોના જો મારે બીજી વાત નાખવી પડશે બોલો બગાડ. બીજું કોઈ કોમત કેજો બા બીજું કોઈ કામ નતું આમાં ગુપા નહીં હા
કાલે હું જમણવારમાં જતો જમવા ગામમાં પેલો પહેર્યો ને ઓય પેલો કિશનનો પકલો હા એ જમવા જતો હા ભૂખી માના આમ તમે માનશો ને પણ કહી દઉં પેલો એવી તો હું વાત છે તે ના માનું મગુભાઈ તમે પૈસા આલેલા હા એટલું પૈસા તો આલે તો વળી પેલો મોટો છોકરો પૈના તો ના લેતા એટલે 10 માણસો વચ્ચે કહેતા હતા કે દુરિયાન 80,000 આલ્યા કોઈ દા પાહો હાલતો નહીં કયું કરતો નહીં કે એનો ભલીવાર જ નહીં વાહ ગુબા માર ભાઈ આ તમાર ભાઈ શું કહેતા હતા 10 માણસ વચ્ચે એમ કહેતા હતા કે દુરિયાન 80,000 આલ્યા પણ હજુ સુધી એને પહાડવાની વાત નહીં કરી લે મારું ભાઈ એવું ના કે અલે એવું નાખે અને એટલું નહીં એ તો કહેતો કોમ ધંધો કરતો નહીં ખાલી એ ખેતરમાં વાટો મારીને આવી જાય ઘેર બેસી જાય કયું કોમ ધંધો એ નહીં કરવાનું કે ના એ એવું ના કે મને આ વાત નહીં મોને વાતી મને એમ નહીં આવતી ના મારો મોટો ભાઈ મને ખબર હોય કારણ કે મને બધું પૂછી લે યાર કે આ બધું ગમે તો વ્યવહાર હોય ને તો મને પૂછે ગમે જમીન નું હોય ગમે તેવું હોય પણ એવું કહેતો તો કે હું દુરજી કરથી મોટો એટલે મારા દુરજી પૂછવાના આવે ને હું નિર્ણય કરું એ જ સાચું એટલે એવી રીતે હેડે કે નહીં રે પણ એ વાત સાચી તમારી પણ એને એવું કેવું જ હોય તો એ ટેકો કરવો તું લેવા અલે આ ટેકો તો પેલા કરેલો પણ અત્યારે ખબર ના આવે ને તો પૈસાની વન જરૂર અને તમે આલતા નહીં ના એમ તો મેં કીધું તું હવારે કોઈ એન્ટી વેકર ના હાલ દઈ એટલે તમારે એનડી વેકા તો ઓનથી વન પૈસાની જરૂર અત્યારે છે એનડી વેકાય પછી નહીં એટલે મોઢા તમે કહી શકાય રે એટલે સાચું અને આવું કીધું તું એટલે આ સાચું 10-15 પબ્લિક વચ્ચે તો ગમમાં ગામમાં બોખી માની છો કે એટલે આ બોખી માની શકો અને બીજું કે મગુભા એટલું નતું કીધું તાર મગુભા કે ધુરાન તો પૈસા કાઢવા કાંઠા પર હ. ઓ તારી ભાઈ કરીને આવું કરે ને ભાઈ કરીને આવ કર હ. પણ મને તો સાચું ઘરો નથી વિશ્વાસ એવું ના કે પણ એમાં હું કરું કે એટલે આ તો કહું આમ તો નતો જ કહેવાનો પણ આ તો કહી દીધું ધુરા પણ જુઓ એ રહ્યો એમે કહેતો હતો કે આપણે જે જમીન રહી ને હા એટલે એમાં કે તારું મને કૂચો hatte વેચીએ મારવું હોય તો એમે કહેતો હતો ના હોય મને પૂછ્યા વગર એટલે કે ભાઈ એને હું પૂછવાનું એનો ભાગ થતો હોય હાલ દઈશું આ ના ચાલે યાર પૈસા જ પીવાના હાલવાનું કીધું તું તો વાતો જો કરવાની આવે એવું ને મોટા એટલે કોઈ થોડું એવું કીધું હાલતું એ હા મારવી એમ જ કેવું ને ના આ ના ચાલે એ વાત સાચી તમે મારો ઓન કેવું ગુરજી પડે. હું કહું ટાઈમ બહુ થઈ ગયો ફોને નહીં માર જોડી પાહો આજે તમારે જવું જ જો પણ ડોશી કાંઈ થાય કાલ ખાવાનું નહીં હાલે ફાઇનલ આવું કીધું તું આને જો તમારે માનવું હોય તો માનો તો હું તો આ છેલ્લી વાર તમને કહી દઉં કે ફાઇનલ આ વાત કરી તમે તને વરી ઓન ડોશી બે ઘઉં વટાવા તૈયાર થઈ ગયો ફટાફટ પૂછો અને બીજું કોઈ નહીં. હા જો તમે જો આ બફન એમની ના કરશો સીધી વાગરી જી ના નીકળે તો વાગરી મારવી પર કાયદેસર વરી ગયું જી નીકળી ગયું હા મારા મોજીલા બંકા હા